वडोदरा की नई कलेक्टर कचहरी के धारासभा हॉल में आज संकलन की बैठक का आयोजन हुआ था, जिस दौरान वडोदरा के विकास से जुड़े हुए विभिन्न मुद्दों पर चर्चाएं की गई थी। वडोदरा की नई कलेक्टर कचहरी पर आज संकलन की बैठक का आयोजन हुआ था। धारासभा हॉल में ये संकलन की बैठक मिली थी और जिला कलेक्टर अनिल धामेलिया की अगुवाई में इस बैठक का आयोजन हुआ था। इस दौरान जिला कलेक्टर अनिल धामेलिया के अलावा डीडीओ ममता हिरपरा, साथ ही डीवाईएसपी रोहन आनंद, अधिक कलेक्टर भरत भाई पटेल, साथ ही जिला पंचायत के प्रमुख गायत्रीबेन महिड़ा, विधायक धर्मेंद्र सिंह बापू, विधायक अक्षय पटेल, विधायक चैतन्य देसाई, सांसद डॉक्टर हेमांग जोशी समेत उच्च अधिकारी मौजूद रहे थे। विकास से जुड़े हुए विभिन्न मुद्दों को लेकर इस दौरान चर्चाएं की गई थी, तो वहीं प्री मॉनसून कामगिरी और सड़कों से जुड़े हुए मुद्दों के बारे में भी इस दौरान कई चर्चाएं हुई थी। आज जिला कलेक्टर कचेरी खाते माननीय कलेक्टरश्रीના અધ્યક્ષતા હેઠળ સંકલનની બેઠક મળી હતી। આ બેઠકની અંદર જે MGVCL અને જેટકોના ઇન્સ્ટોલેશન્સ છે કે જે પૂરની પરિસ્થિતિ, વરસાદની પરિસ્થિતિમાં જો એ સબમર્જ થાય, એ નીચાણની હાઇટવાળા તમામ ઇન્સ્ટોલેશન્સના કારણે આજુબાજુના વિસ્તારમાં વીજળી પણ ખોરવાઈ જતી હતી। આ બાબતે ગત વર્ષે પણ સૂચન કરવામાં આવ્યા હતા અને આ સૂચનો અંતર્ગત આ વખતે જે નવા સબસ્ટેશનો બની રહ્યા છે તેઓ તો પહેલા માળે બની જ રહ્યા છે, પરંતુ જૂના ઇન્સ્ટોલેશન્સ પણ એની હાઇટ વધારવામાં આવે એ બાબતે ચર્ચા થઈ છે। સાથે જેટલા પણ રેલવે અંડરબ્રિજ છે અને જે રોડની નીચે છે એમાં પણ પાણીનો ભરાવો થતો હોય તો એના સિવિલ અને આર્કિટેક્ચરલ કરેક્શન્સમાં કઈ રીતે ફેરફાર થાય એ બાબતે ચર્ચા કરવામાં આવી છે। આજે મારા વિસ્તારની અંદર 5 દિવસ પહેલાં જે કંઈ વરસાદ પડ્યો એ વરસાદની અંદર ખૂબ મોટી સંખ્યામાં ગામોની અંદર વીજળીના પ્રોબ્લેમ હતા। એની ખાસ કરીને રજૂઆત કરવામાં આવી, કારણ કે હજી સુધી અમારા જે ખેડૂતો છે એ ખેડૂતોના કનેક્શનો આજે પણ ચાલુ નથી થયા અને ખેડૂતોને પાકને ખૂબ મોટું નુકસાન થાય એવી પરિસ્થિતિના કારણે આજે સંકલનની અંદર કહેવામાં આવ્યું છે, એ લોકોને સૂચના આપવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આ વીજ કનેક્શન ચાલુ કરી અને ખેડૂતોની ખેતી ના બગડે એની પૂરતી કાળજી લેવામાં આવે। આજની જે સંકલન હતી એની અંદર અમારા વિધાનસભા ક્ષેત્રની અંદર વુડાની અંદર જે ગામો આવ્યા છે એને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એને લાભ મળ્યા છે અને આવાસો મંજૂર થયા છે। એને એક આકારણીના પ્રશ્નો હતા જે પંચાયત અને વહીવટદાર દ્વારા જે આપવામાં નહોતા એ વહેલી તકે આપવામાં આવે એની સૂચના માન્ય કલેક્ટરશ્રી આપી છે અને ઘણી આ પ્રશ્ન પૂછ્યા પછી લગભગ ઘણા બધી પંચાયતોની અંદર આવા આકારની પત્રકો જે લાભાર્થીઓને પહોંચી ગયા છે અને મળી ગયા છે। એવા જ પ્રશ્નો હતા કે આરએનબી અને પંચાયતના જે રોડ છે એની પર રેલવે ફાટકો છે જે સાંકડી છે વર્ષોથી, એને પહોળી કરવા માટેની માગણી હતી। રાત્રિ દરમિયાન જે અવારનવાર એક્સિડન્ટો થાય છે એંગલમાં, એ એક્સિડન્ટ અટકાવવા માટે તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ લાવે। રેલવેના ગરનાળાઓ છે એની અંદર ચોમાસામાં પાણી ના ભરાય એ બાબતની સૂચના આપી અને એ બાબતે રેલવે દ્વારા રેલવેને આવતા ગુરુવારે માન્ય કલેક્ટરશ્રીએ સ્પેશિયલ એની મિટિંગ રાખી છે અને આજે જિલ્લાના જે રેલવેને લગતા પ્રશ્નો છે એનું નિરાકરણ વહેલી તકે લાવે એ રીતેની એક એમને માગણી અમારી હતી, એ સ્વીકારી છે। એ જ રીતે અમારા કરજણ સિનોરની અંદર ભૂખી નદી જે પસાર થાય છે અને ચોમાસા દરમિયાન પારાવાર ખેડૂતોને અને અમુક ગામોને પાણી ઘૂસવાથી નુકસાન થાય છે, એ નુકસાન અટકાવવા માટે અને પહોળીને ઊંડી કરવા માટેની જે માગણી હતી એનું પણ તાત્કાલિક ધોરણે કંઈક ને કંઈક નિરાકરણ લાવે એ માટે માન્ય કલેક્ટરશ્રીએ સિંચાઈ વિભાગને સૂચના આપી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।